મહીસાગર કોંગ્રેસના ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર લઈ જવાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. કોઠંબા તાલુકા પંચાયત અને જિલ્લાની સીટના કોંગ્રેસના ઉમેદવારોને પાર્ટી દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવાયા. ભાજપ દ્વારા સંપર્ક કરી તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા પગલું ભર્યું. આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય પછી પરત બોલાવાશે. જેથરી બોર તાલુકા સીટના કોંગ્રેસના ગંગાબેન નાયકને ભાજપ દ્વારા હાઈજેક કર્યા હોવાની વાત સામે આવી. કોઠંબા તાલુકાના કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ભાજપ દ્વારા ધાકધમકી અને લોભ લાલચ આપી તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા લગાવ્યો આક્ષેપ. રિપોર્ટર વિજય જોશી, મહીસાગર. નમસ્કાર મિત્રો, મહીસાગર જિલ્લામાં એક તરફી કોંગ્રેસનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે. તેના માટે ભાજપના લુખ્ખા ઉમેદવારો, હું ખાસ કરીને કહીશ કે લુખ્ખા તત્વો દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે આ તાનાશાહીઓ દ્વારા અમારા ઉમેદવારોને ધાક ધમકી ખરીદવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યારે પણ તમે જુઓ તો કોઠંબા તાલુકામાં પણ ભાજપના લુખ્ખા તત્વો દ્વારા માણસો રોકીને અમારા ઉમેદવારોને હાઈજેક કરવામાં આવી રહ્યા છે. અત્યારે અમે પણ ઉમેદવારોને લઈને એકાંતની જગ્યાએ અમે લોકો બહાર આવી ગયા છીએ. આ તાનાશાહીઓને આપણે વળતો જવાબ આપવા માટે આ વખતે મહીસાગર જિલ્લામાં તમામ ઉમેદવારો કોંગ્રેસના જીત હાસિલ કરે તે માટે અમે લોકો મહેનત કરીશું. આ તાનાશાહીઓને આપણે જવાબ આપવાનો છે. રૂપિયાની પણ ઓફરો એટલી આવી રહી છે, દબાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ અમારા કોંગ્રેસ પક્ષના સૈનિકો, જેમ રાહુલ ગાંધીએ કીધું હતું ડરો મત, એ રીતે બધા જ અત્યારે તૈયાર છે અને આ ભાજપના લુખ્ખા તત્વો સામે લડવા માટે એમનું જાબાજ સિપાહીઓ અમારા કે જે અમારા બબ્બર શેર કાર્યકર્તાઓ છે, તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી સાથે છીએ અને તમારી સાથે જ રહેવાના છીએ અને આ ભાજપના લુખ્ખા તત્વો સામે અમે લડવાના છીએ. જય કોંગ્રેસ.